ખેરગામ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં આજરોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિપક્ષી સભ્યોએ રજૂ કરેલા પ્રશ્નોના જવાબ પ્રમુખે ન આપતા વિપક્ષી સભ્યો તાલુકા પંચાયત ખાતે ધરણા પર બેસી ગયા હતા। ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિપક્ષ નેતા સુભાષભાઈ પટેલ અને સભ્યો દ્વારા કેટલાક પ્રશ્નો રજૂ કરી તેના જવાબ માંગવામાં આવ્યા હતા। જો કે પ્રમુખે આ પ્રશ્નોના જવાબ આપવા યોગ્ય ન માની ખાસ સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરી ચાલતી પકડી હતી, જેથી વિપક્ષ નેતા સુભાષભાઈ પટેલ સહિત વિપક્ષી સભ્યો તાલુકા પંચાયતના દરવાજા પાસે જ ધરણા પર બેસી જતા થોડા સમય માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉહાપો મચી ગયો હતો। જો કે તાલુકા વિકાસ અધિકારીએ આ વિપક્ષી સભ્યોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિપક્ષી સભ્યો માન્યા ન હતા। ત્યારે વિપક્ષ નેતા સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમના દ્વારા કેટલાક કામો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં ભ્રષ્ટાચાર થયો હોય જેથી તેઓ પ્રશ્નોનો જવાબ આપવાથી ભાગી રહ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે ખેરગામ તાલુકાના પંચાયતમાં માર્ચ 2025માં સામાન્ય સભા યોજાઈ હતી, જે બાદ પ્રશ્નોના જવાબ આપવા ન પડે તે માટે ખાસ સામાન્ય સભાનું જ આયોજન થાય છે અને સામાન્ય સભા બોલાવવામાં આવતી નથી। બીજી તરફ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે ખાસ સામાન્ય સભા હોય જેમાં વિપક્ષી સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો એજન્ડામાં ન હોય તેમ છતાં તેમને મારી ચેમ્બરમાં આવીને પ્રશ્નોના જવાબ લઈ જવા જણાવ્યું હતું, પરંતુ હવે ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ માત્ર દેખાડો કરી રહ્યા છે। ખાસ કરીને આજે સામાન્ય સભા હતી ખેરગામ ખાતે। આ સામાન્ય સભામાં અમારા ખેરગામ તાલુકાના વિકાસના પ્રશ્નોમાં જે ભ્રષ્ટાચાર થયેલો તે બાબતે અમે પ્રશ્ન પૂછેલો હતો। તો સામાન્ય સભામાં તે પ્રશ્નોની ચર્ચા વગર જ સીધા કોઈ બી જાતની ચર્ચા વગર પ્રમુખશ્રી ભાગી ગયા હતા। એ બાબતે અમને આ જે ભ્રષ્ટાચારના પ્રશ્નોનો જવાબ મળે એના માટે અમે ધરણા પર બેઠા। કોઈ નથી આવ્યું। ટીડીઓ સાહેબ આવ્યા હતા, એ લોકો અમને ખુરશી પર બેસવા કહેતા હતા, પણ અમે એવું કીધું કે અમારું સ્થાન તાલુકા પંચાયતના સભ્ય નીચે જ છે, કેમ કે તાલુકા પંચાયતમાં આમ બી કોઈ સભ્યોની મહત્વ જ નથી। આજે સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યો દ્વારા કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યા, એમને બી કોઈ પ્રશ્નોનો જવાબ મળતો નથી। ત્યારે અમે બધા સભ્યો મળીને એમને વાત કરી હતી કે તાલુકા પંચાયતમાં સભ્યોનું કોઈ મહત્વ ન હોય, કોઈ પ્રશ્નોની તમે ચર્ચા નહીં કરવા માંગતા હોય અને વિશ્વાસમાં ન લેતા હોય તો તાલુકા પંચાયતની ચૂંટણી કરવાનું બંધ કરો, એક પ્રમુખની ચૂંટણી કરો અને ટીડીઓ સાહેબ 2 જણા મળીને તાલુકા પંચાયતનો વહીવટ કરો। એ રીતના વારંવાર આજે 5 વર્ષ સુધી એ લોકો તાલુકા પંચાયતના કોઈ બી જાતના સભ્યોને મહત્વ આપતા નથી। જી, મારા નામ રાજેશભાઈ રાવાભાઈ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ અને ચાલુ સત્તા। અને આજે અમારી એક સભા હતી, એમને પેલું અમારી જે 2 જ પ્રશ્ન હતો કે પેલું જે કામગીરી આગલી હતી એમનું જે કામ લીધેલા એ તમારે જે લેવાના હતા એ તમને બતાવવા માટે અમને સભા મિટિંગ લીધેલી હતી ને એ અમે પૂર્ણ કરી અને પછી એ લોકોએ એક કામગીરીની પછી યાદી માંગતા હતા કરી ને એ યાદી અમે કીધું છે કે તમે મારા ચેમ્બરમાં આવો, તમને આપી દઉં છું અને તબી નીચે પછી ધારણા પર બેસી ગયા છે। બીજું કહે તો ચૂંટણી આવે એટલે એ લોકોને એવું કે અમે કંઈ કામ કરતા છે, પણ એ લોકોને કામમાં એ શું છે ખોટી વિરોધ જ કરે, બસ બીજું કાંઈ નહીં। ગામમાં બી રસ્તાનું કંઈ નાળાનું કામ ચાલતું હોય ત્યાં બી વિરોધ જ કરે છે। એમાં બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।